મુઠ્ઠી કેવડી હોય? આપણા હાથની વળે એવડી. હૃદય આવડું છે. આ મુઠ્ઠી વળે ને એવડું હૃદય છે. અને આ તો ભગવાન મોટા થઈ ગયા ને. પણ દરેક યુગના શરીરના માપ પણ અલગ છે, કર્મના માપ પણ અલગ છે, એના સિદ્ધાંત પણ અલગ છે. સતયુગની અંદર સત્યમ વૈ પ્રાણ, જે સાચું બોલે ત્યાં ભગવાન પ્રત્યક્ષ ઊભા હોય. થોડું જુઠ્ઠું બોલે એટલે ભગવાન ખસી જાય. આ સતયુગનો સિદ્ધાંત. સતયુગ એટલે શું? બસ આ સતયુગમાં સત્યની અંદર પ્રાણ રહેતા હતા. માણસ જુઠ્ઠું બોલવાની શરૂઆત કરે ને એટલે એનું આયુષ્ય ક્ષીણ થતું જાય, ઘટતું જાય. સત્યમ વૈ પ્રાણ. એવી રીતે ત્રેતામાં યજ્ઞો વૈ પ્રાણ. એટલે ભગવાન રામચંદ્રજીના સમયમાં જુઓ તમે, મોટા મોટા યજ્ઞો થયા. ભગવાને પણ અશ્વમેધ નામનો યજ્ઞ કરાવ્યો. યજ્ઞનું બળ, યજ્ઞનું તપ જ્યાં સુધી રહે ત્યાં સુધી મનુષ્યનું આયુષ્ય એમનામ રહે. યજ્ઞનું બળ ઘટે એટલે આયુષ્ય ક્ષીણ થતું જાય. એમ દ્વાપરમાં અસ્થિ વૈ પ્રાણ. શરીરમાં જ્યાં સુધી હાડકા છે, દ્વાપર એટલે શ્રી કૃષ્ણ, જ્યાં સુધી શરીરમાં હાડકા છે ત્યાં સુધી માણસનું મૃત્યુ થાય નહીં. અસ્થિ વૈ પ્રાણ. એ પ્રાણ અસ્થિમાં હતો. અને એટલે મહાભારતની કથા પૂરી થઈને આપણા માટે. અને છેલ્લે પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વધામ પધાર્યા ને, ત્યારે પાંડવો હિમાડે હાડ ગાળવા ગયા હતા. અસ્થિઓને ઓગાળવા. બરફમાં અસ્થિઓ ઓગળી જાય. અસ્થિ વૈ પ્રાણ. જ્યાં સુધી હાડકું છે ત્યાં સુધી મૃત્યુ થાય. પછી યુદ્ધ લડતા લડતા મરી જાય એ અલગ વસ્તુ છે. ધેટ્સ કોલ્ડ એક્સિડન્ટ. યસ. એમ કળિયુગમાં અન્નમ વૈ પ્રાણ. કળિયુગનો સિદ્ધાંત છે અન્નમ વૈ પ્રાણ. જ્યાં સુધી મનુષ્યના શરીરમાં એક પણ દાણો અનાજનો છે ત્યાં સુધી એને કુદરતી મૃત્યુ ના થાય, ના થાય અને ના થાય. એક્સિડેન્ટલ ઇટ્સ ડઝન્ટ. એ અલગ છે. જો તમે મૃત્યુ શૈયા ઉપર છેલ્લી અવસ્થામાં માણસ પડ્યો હોય, ધીરે 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 અનાજ ખાવાનું બંધ કરી દે અથવા તો મોઢેથી ખાવાનું બંધ કરી દે. પછી નળી મૂકીને લિક્વિડ આપે. પછી ધીરે ધીરે એ લિક્વિડ પણ બંધ થઈ જાય. પછી એકલું પ્રવાહી પાતળું, એ પ્રવાહી પણ અંદર જવાનું બંધ થઈ જાય. અન્નનો એક પણ દાણો શરીરમાં રહે નહીં ને, એ પછી